જય જિનેન્દ્ર દેવાનુપ્રિય સર્વને મારા ભાવપૂર્વક વંદન. મહાવીર પ્રભુ વંદામી, શ્રી ગૌતમ ગણધર વંદામી, શ્રી સુધર્મ ગણધર વંદામી, શ્રી જન શાસન વંદામી. આજે આપણો ટૉપિક છે ઈચ્છાનું પોષણ, ભવોભવનું શોષણ. નાનું એવું ગીત. ઈચ્છાઓ છોડો, કસાયો છોડો, ઈચ્છાઓ છોડો, કસાયો છોડો. ક્યારે તો ક્યારે મિલન થશે પ્રભુ સાથે, ઈચ્છાઓ છોડો, મુક્તિની સંગી જોડો, ઈચ્છાઓ છોડો, કસાયો છોડો. પ્રભુ જણાવે છે, જ્ઞાની જણાવે છે, ઈચ્છા મરે તો તારો રૂડો આત્મા તરે, ભવ બ્રહ્માંડથી તને દૂર કરે, તું જલ્દીથી સારી ગતિ કે સદગતિને વરે. ઈચ્છાઓનું દમન કરવાનો માર્ગ એક જ છે. જ્ઞાની શુદ્ધ પવિત્ર પાવન આત્માઓના શરણે સોંપાતા જવું, એની આજ્ઞામાં રહી સંસારથી થોડું થોડું દૂર થવાનું, અને જેણે પોતાની ઈચ્છાઓને શાંત ઉપશાંત અને ગૌણ કરી છે તેમના તરફ ખસતું જવું. એમને વિનંતી કરવી કે આટલો અઘરો અમારાથી સ્વથી ન થતું આ કાર્ય તમે કેવી રીતે કરી લીધું? મંદ કરી, ઈચ્છાઓને મંદ કરી એનો માર્ગ રસ્તો અમને પણ ચીંધો. કારણ જો ઈચ્છાઓ ટળે તો ચોક્કસ અમને મુક્તિ મળે જ મળે. ઈચ્છાઓને દૂર કરવાથી અનેક પ્રકારના ફાયદાઓ આત્માને થાય છે. ગુણ દૂર થાય છે અને સદ્ગુણો ઘર કરી જાય છે. કસાયો જેમ કે ક્રોધ, માન, માયા, લોભ બધા ઈચ્છાથી પ્રગટે છે. મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયો પણ ઈચ્છાઓ જ ના સપોર્ટથી થાય છે. તો આપણે આપણી ઈચ્છાની લગામને આપણા હાથમાં લઈ લઈએ તો ભગવંત આપોઆપ આપણી સ્વર્ગ તરફ દોરવાની લગામ એના હાથમાં લઈ લેશે. બસ તમારે ને મારે પ્રયત્ન કરવાનો છે કે આપણે ગુરુ ભગવંતની ઈચ્છાઓમાં રહીએ અને આપણી ઈચ્છાને ખાંડી નાખીએ. એવી રીતે ખાંડીએ કે એનો ચૂરો ચૂરો થઈ જાય ને એક ફૂંકથી ઉડી જાય. તો અવશ્ય આપણે પ્રયત્ન અને પ્રયાસ કરતા રહેવાનું છે. હર ભવમાં તો આપણે એકેન્દ્રીયથી લઈને પચીન્દ્રિય ભવમાં માત્ર ને માત્ર વગર કોઈ ઓલાએ આપણે આપણી ઈચ્છામાં જ રહ્યા છે. આપણને જે કરવાનું એ જ કર્યું છે. તો આ ભવમાં, મનુષ્ય ભવમાં, માનવ ભવમાં ઈચ્છાને ગૌણ કરીએ,
ઓછી કરીએ, મંદ કરીએ. જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ સ્વામી.